હેલો ફ્રેન્ડ્સ, તો લાસ્ટ ટાઈમ આપણે જે વાતો કરી એ જ રીતે આગળ વધીશું. તો નિશ્ચય ચેપ્ટર્સમાં આપણે છેલ્લો ટોપિક્સને આપણે આજે લઈશું. તો છેલ્લો ટોપિક છે આપણી પાસે સુરેખ સમીકરણની સંહતિ. મિત્રો, સુરેખ સમીકરણની સંહતિ જે છે એની આજે આપણે વાતો કરીશું. બરાબર છે મિત્રો? અહીંયા જોઈશું સુરેખ સમીકરણની સંહતિના બે ભાગ પડે છે. એક છે સુસંગત અને બીજો ભાગ પડે છે અસંગત. મિત્રો, જે સુસંગતની વાત કરીએ છીએ એમાં એની વ્યાખ્યા આપણે જોઈશું. બરાબર છે મિત્રો? વ્યાખ્યા શું કહે છે કે જે સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ, જે સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ એક અથવા એક કરતા વધારે હોય તો તે સંહતિને સુસંગત સુરેખ સમીકરણની સંહતિ કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો એ જ રીતે અસંગત કોને કહેવામાં આવશે કે જે સુરેખ સમીકરણની સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય. તો અસ્તિત્વ ન મળતું હોય તો મિત્રો તે સંહતિને સુરેખ સમીકરણની અસંગત સંહતિ કહેવામાં આવશે. મિત્રો, યાદ રાખવા જેવું છે એક કે એક કરતા વધુ અને અસંગત એટલે આપણી પાસે ઉકેલનું અસ્તિત્વ નથી. તો એના જ અનુસંધાનમાં આપણે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે એક ટોપિકને લઈશું. જે અહીંયા ટોપિક છે શ્રેણિકના વ્યસ્તના ઉપયોગથી. શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ. મિત્રો, આપણે ઉકેલ સાથે લેવા દેવા છે. ઉકેલ આપણે મેળવવાનો છે. તો ઉકેલ મેળવવા માટે આપણે આ ટોપિકને લઈએ છીએ કે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી. બરાબર છે મિત્રો? તો જોઈશું થિયરી પાર્ટ આપણે અહીંયા લઈએ છે કે ધારો કે a1x b1y c1z d1. એ જ રીતે a2x b2y c2z d2 અને a3x b3y c3z d3. જે સમીકરણ નંબર આપણે 1 દર્શાવીએ છે. તો એ સમીકરણમાં આપણે જોઈશું કે જ્યાં x, y અને z એ ચલ ધરાવતું સુરેખ સમીકરણ સંહતિ કહેવાશે. ચલ ધરાવતું સુરેખ સમીકરણની સંહતિ કહેવાશે. મિત્રો, અહીંયા પણ આપણે જોઈશું કે નોંધ લઈએ કે મારી પાસે નોંધ નંબર 1 કે જો d1 d2 d3 0 તો આપણે કહી શકીએ છીએ સમપરિમાણીય સંહતિ, સુરેખ સંહતિ, સુરેખ સમીકરણની સંહતિ. મતલબ કે આપણે એમ કહી શકાય સમપરિમાણીયને આપણે કહી શકીએ હોમોજીનિયસ. બરાબર છે? હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન્સ. બરાબર છે? એ જ રીતે જો નોંધ નંબર 2 લઈશું તો જો d1 not equal to 0, otherwise d2 not equal to 0, otherwise d3 not equal to 0, તો તેને આપણે કહી શકીએ સમપરિમાણીય
પરિમાણીય નથી, બરાબર છે, અથવા અસમપરિમાણીય સુરેખ સમીકરણની સંહતિ આપણે કહી શકીએ છીએ મિત્રો। તો આ થયું આપણી પાસે આ શ્રેણિકના અનુસંધાનમાં। હવે મિત્રો આ જે છે એ સુરેખ સમીકરણ જે છે એ સુરેખ સમીકરણને જો મારે સમતુલ્ય સ્વરૂપના સ્વરૂપમાં લખવું હોય, સમતુલ્ય સ્વરૂપ મિત્રો, સમતુલ્ય સ્વરૂપમાં જો આ જ સુરેખ સમીકરણને જો દર્શાવવું હોય તો મિત્રો હું એને ax બરાબર b માધ્યમથી બતાવીશ, જ્યાં a કોણ છે તો આપણે કહી શકીએ a આપણી પાસે મળશે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3। એ જ રીતે x આપણે લખી શકીએ, જે ચલ આપણી પાસે મળે છે x y z, અને d મળશે આપણને d1 d2 અને d3। આ રીતે એને આપણે દર્શાવી શકીએ છીએ। તો આ થયું આપણી પાસે સમતુલ્ય સ્વરૂપ। મિત્રો સમતુલ્ય સ્વરૂપ લખાઈ જાય છે, એના પછી આપણને ઉકેલની જરૂર પડશે। તો ઉકેલ, મારો મેઇન ફોકસ અહીંયા છે ઉકેલ શું છે, ઉકેલ ક્યારે કહેવાય, તો આપણે એની માટે હું કેસ નંબર 1 લઉં છું, અને એ કેસ આ શ્રેણિક a ના અનુસંધાનમાં જોડાયેલો છે। તો એના પરથી આપણી પાસે કેસ નંબર 1 લઈશું કે જો એ સામાન્ય શ્રેણિક હોય, બરાબર છે મિત્રો। તો એ સામાન્ય શ્રેણિક હોય તો શું, તો એના આધારે આપણે લઈએ અહીંયા કે જો એ સામાન્ય હોય તો એનો અર્થ એમ થાય કે ડિટર્મિનન્ટ ઓફ a નોટ ઇક્વલ ટુ 0 થાય, જે આપણે આગળ કર્યું છે। જો ડિટર્મિનન્ટ f a નોટ ઇક્વલ ટુ 0 તો નિશ્ચાયકમાં a નોટ ઇક્વલ ટુ 0 થાય। જો નિશ્ચાયકમાં a નોટ ઇક્વલ ટુ 0 હોય તો a⁻1 નું અસ્તિત્વ મળે, બરાબર છે મિત્રો। જો a⁻1 નું અસ્તિત્વ મળતું હોય તો આમ મારી પાસે અહીંયા જે સમતુલ્ય સ્વરૂપ ax બરાબર b છે એની બંને સાઈડ પર હું a⁻1 વડે ગુણીશ તો a⁻1 b થશે। જો a⁻1 વડે જો ગુણીએ તો a⁻1 ડોટ a, અને બીજા કૌંસમાં આપણે લઈ શકીએ a⁻1 b જૂથના નિયમ અનુસંધાનમાં। તો એના જ આધારે a⁻1 a નું વેલ્યુ આપણી પાસે મળે છે i.x equal to a⁻1 b। હવે એની વેલ્યુ આપણી પાસે x બરાબર a⁻1 b મળે છે। તો આ રીતે મિત્રો આપણે એમ કહી શકાય કે x ની વેલ્યુ એટલે કે x એટલે x y z ની વેલ્યુ આ બંનેનો ગુણાકારના સ્વરૂપમાં આપણને મળશે, અને એની જે કિંમત મળશે એ કિંમત પરથી આપણે કહી શકીએ કે એના ઉકેલ કેટલા છે કે કયા છે, બરાબર છે મિત્રો। તો આમ આ કેસમાં આપણને શું શીખવા મળે છે કે જો એ સામાન્ય શ્રેણિક હોય તો એના આપણી પાસે આપણને ઉકેલ શું મળશે તો અનન્ય મળશે। કેવી રીતે અનન્ય મળે છે, કારણ કે a⁻1 એટલે વ્યસ્તનું અસ્તિત્વ છે, એના વ્યસ્ત અનન્ય મળે તો ઉકેલ પણ અનન્ય મળે। અનન્ય એટલે કે માત્ર એક અને માત્ર એક જ, બરાબર છે મિત્રો। તો આ થયો આપણી પાસે પ્રથમ કેસ। હવે બીજા કેસની જો વાત કરીશું તો કેસ નંબર આપણે 2 લઈએ। કેસ નંબર 2 માં મિત્રો આપણે જોવાનું છે કે જો મારી પાસે કેસ નંબર 2 લઈશું, જો એ અસામાન્ય હોય તો શું, બરાબર છે મિત્રો। તો આપણે લઈશું અહીં એ અસામાન્ય છે, અસામાન્ય શ્રેણી છે। જો અસામાન્ય હોય તો આપણે કહી શકીએ ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0।
જો ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0 તો નિશ્ચાયકમાં a ઇક્વલ ટુ 0, જો નિશ્ચાયકમાં a ઇક્વલ ટુ 0 તો a રેઝ ટુ -1 નું અસ્તિત્વ નથી. તો મિત્રો અહીંયા આપણને અસ્તિત્વ મળતું નથી a રેઝ ટુ -1. પણ હા, જો અસ્તિત્વ ન મળતું હોય તો વિકલ્પ નંબર 1 ના આધારે જોઈશું કે adjoint of a dot b not equal to 0. બરાબર છે. વિકલ્પ જો આપણી પાસે a અસામાન્ય હોય તો વિકલ્પ નંબર 1 મળશે અને વિકલ્પ નંબર 1 શું કહે છે adjoint of a dot b not equal to 0 મળશે. તો જો not equal to 0 તો એના પરથી આપણે કહી શકીએ છે કે માટે ઉકેલનું અસ્તિત્વ નથી. ઉકેલનું અસ્તિત્વ નથી અથવા ન મળે. જો ઉકેલનું અસ્તિત્વ નથી તો આપણે કહી શકીએ અસંગત સંહતિ છે. અસંગત સંહતિ છે. પણ હા, જો વિકલ્પ નંબર 2 ની વાત કરીશું તો adjoint of a dot b equal to 0 તો આપણે કહી શકીએ તો ઉકેલ અસંખ્ય અનંત સંખ્યાઓ અથવા ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. મિત્રો અસંખ્ય અનંત સંખ્યાઓ મળે અથવા તો ઉકેલ ન મળે એનો મતલબ કે આપણે કહી શકીએ છીએ કે સંહતિ સુસંગત છે અથવા સુસંગત અથવા અસંગત. આપણે આ બંને ભાગને આ વિકલ્પમાં આપણે મૂકી શકીએ છીએ. તો આ થયું મિત્રો, જો વ્યસ્ત શ્રેણિકના અસ્તિત્વ હોય તો એના પરથી આપણે સુરેખ સમીકરણની સંહતિના ઉકેલ મેળવવાના નિયમો આપણે અહીંયા જોઈએ. આગળનો ટોપિક્સ આપણે લઈશું આપેલા સમીકરણની સંહતિના સુસંગતતા ચકાસો. સ્વાધ્યાયનો દાખલો છે, ઘણીવાર પૂછાય છે દાખલા. બરાબર છે. તો જોઈશું 3x - y - 2z = 2, 0x + 2y - z = -1 અને 3x - 5y + 0z = 3. મિત્રો આપણે જોઈશું પ્રથમ આપણે આ સમીકરણને જે છે એ ગણતરીના સ્વરૂપમાં આપણે લઈશું. તો ગણતરી, હવે મિત્રો ગણતરી આપણી પાસે ઘણો ભાર મૂકે છે. બરાબર છે. તો ગણતરી આપણે અહીંયા લઈશું કે ધારો કે આપેલ સમીકરણની સંહતિ આપણને શું કહે છે? ધારો કે આપેલ સમીકરણની સંહતિ 3x - y - 2z = 2, 0x આપેલ છે. હવે આપેલ સમીકરણની સંહતિનું સમતુલ્ય સ્વરૂપ માટે સમતુલ્ય સ્વરૂપના સ્વરૂપમાં જો લખવા જાય તો ax = b, જ્યાં a ની વેલ્યુ કઈ તો આપણને મળશે, તો જોઈએ મિત્રો a1 b1 c1 a1 b1 c1 તો આપણને મળશે 3 - 1 - 2. મિત્રો 3 - 1 - 2 એટલે કે ચલના આપણે સહગુણકોને લેવાના હોય છે. એ જ રીતે મારી પાસે 0 2 -1, એ જ રીતે 3 - 5 0. બરાબર છે મિત્રો. તો a ની વેલ્યુ આપણને આ મળશે. ત્યારબાદ x ની વેલ્યુ, તો ચલ આપણી પાસે કયા છે? x y z. અને d ની વેલ્યુ આપણને કઈ મળે છે મિત્રો? તો મારી પાસે d1 તરીકે આપણી પાસે છે 2, d2 ની વેલ્યુ છે -1 અને d3 ની વેલ્યુ +3. બરાબર છે મિત્રો. હવે આપણે ફરી પાછા થિયરી પાર્ટ પર જઈશું. તો મારી પાસે સમતુલ્ય સ્વરૂપ આપણને ax = b મળે છે. હવે મિત્રો આપણે જાણવાનું છે કેસ નંબર 1 અને 2
કેસ નંબર 1 અને 2 શું કહે છે? સામાન્ય અને અસામાન્યની વાત કરે છે અને એને ચેક કરવા આપણે ક્યાંથી કરીશું? તો ડિટર્મિનન્ટ ઓફ a પાસેથી લઈશું. તો જોઈએ મિત્રો, તો હવે ડિટર્મિનન્ટ ઓફ a ને ચેક કરીશું. હવે ડિટર્મિનન્ટ ઓફ a એટલે કોણ? તો નિશ્ચાયકમાં a. નિશ્ચાયકમાં a એટલે કોણ? તો આપણે કહી શકીએ 3 - 1 - 2 0 2 -1 3 - 5 0 એને આપણે નિશ્ચયકમાં બોલી શકીએ. હવે એની વેલ્યુ આપણે ચેક કરવાની છે કે ઇક્વલ ટુ 0 કે નોટ ઇક્વલ ટુ 0. તો આપણે લઈ શકીએ 3 અને એનાથી બનતો ઉપનિશ્ચય તો 2 0 તો 0 માઈનસ માઈનસ પ્લસ 5 * 5 પ્લસ 5 અને નિયમ છે આપણી પાસે માઈનસ, બરાબર? માઈનસ માઈનસ મારી પાસે -1 અને એનાથી બનતા ઉપનિશ્ચય તો 0 અને માઈનસ નિયમનો અને 3 * 3 પણ માઈનસ એટલે આપણી પાસે મળશે +3. એ જ રીતે પ્લસ -2 અને અહીંયા ઉપનિશ્ચયક મળશે 0 3 * 6 -6. જો એને સાદુરૂપ આપીશું તો 3 × 5 = 15 -15 ઓછો 6 + 1 અને 1 × 3 તો +3 માઈનસ માઈનસ પ્લસ 6 × 2 = 12. તો મિત્રો અહીંયા -15 3 + 12 + 15 તો આપણને શું મળે છે? 0 મળે છે મિત્રો. એટલે કે ડિટર્મિનન્ટ ઓફ a ની વેલ્યુ આપણી પાસે 0. ધેટ મીન્સ કે નિશ્ચાયકમાં a ની વેલ્યુ 0. બરાબર છે મિત્રો? એટલે કેસ નંબર આપણને 2 મળે છે અને કેસ નંબર 2 આપણને શું કહે છે કે જો નિશ્ચયકમાં a ની વેલ્યુ 0 તો વિકલ્પ નંબર 1 અને વિકલ્પ નંબર 2 ચેક કરવાના છે મિત્રો. તો આપણે કહી શકીએ કે નિશ્ચયકમાં a = 0 એટલે આપણે કહી શકીએ અસામાન્ય શ્રેણિક મળ. બરાબર છે? એટલે a અસામાન્ય શ્રેણિક છે જો આપણી પાસે a નક્કી થશે. જો a અસામાન્ય હોય તો એના પરથી મિત્રો આપણે નક્કી કરીએ છે કે adjoint of a dot b = 0 કે not equal to 0 અને એને ચેક કરવા માટે આપણે લઈશું તો આમ adjoint of a. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે adjoint of a ને આપણે આગળ પણ લીધું છે a11 a12 a13 a21 22 a23 a31 32 33. બરાબર છે? જ્યાં a11 કોણ છે? તો મિત્રો આપણે અહીંયા મેળવવું પડશે a11 એટલે મારી પાસે સ્મોલ a11 નો સહ અવયવ જ a11 તો -1 + 1 એ adjoint of a એટલે a ક્યાં છે આપણે એની વાત કરીશું તો એનાથી ઉપનિશ્ચય કયા મળે છે? તો 2 × 2 તો 0 2 × 0 તો 0 અને ઓછા 6 + 5 * 5 અને -5. બરાબર છે મિત્રો? જો એને સાદુરૂપ આપીશું તો -1 નો 2 ઘાત એટલે પ્લસ અને મળશે -5. એ જ રીતે a12 -1 + 1 + 2 અહીંયા આપણે જોઈશું 1 + 2 એની માટે વાત કરે છે એટલે મારી પાસે 0 અને અહીંયા મળશે +3 તો આપણને મળશે -3. એ જ રીતે a13 -1 + 1 + 3 એનાથી બનતો ઉપનિશ્ચય તો મને મળશે અહીંયા 0 - 2 તારી 6 એટલે મળશે -6. એ જ રીતે આપણે લઈશું 21 -1 + 2 + 1 એનાથી મળશે તો 0 - 5 દુ 10 અને માઈનસ માઈનસ પ્લસ અને 5 દુ 10 તો મળશે મને માઈનસ અહીંયા છે ને અહીંયા છે એટલે +10 a22 -1 + 2 + 2 એનાથી 2 માટે આ છે આપણી પાસે મળશે ઉપનિશ્ચય 3 × 0 તો 0 -3 દુ 6 પણ +6 તો મળશે અહીંયા આપણને +6 મળે છે. એ જ રીતે a23 -1 + 2 + 3 એનાથી મળતો ઉપનિશ્ચય 23 માટે આ છે એટલે આપણને મળશે 3 × 5 = 15 -15 અને 3 × 1 = 3 +3 તો
માઇનસ અહીંયા આપણને મળશે અને -15 + 3 -12 તો +12 ઓકે એ જ રીતે આપણે લઈશું a31 = -1/3 + 1 એનાથી બનતું નિશ્ચય તો 1 અને 2 દુ 4 વત્તા 4 એટલે આપણને મળશે +5 a32 -1/3 + 2 એનાથી બનતું નિશ્ચય તો એની માટે આપણને મળશે 3 * 1 = 3 -3 સોરી અહીંયા આપણી પાસે શું છે તો માઇનસ +1 અને 2 છે ઓકે a32 માટે આપણે જોઈશું તો 32 માટે આપણી પાસે આ છે એની માટે 3 * 1 = 3 -3 અને -0 તો માઇનસ તો +3 અને a33 -1/3 + 3 એનાથી 3 * 6 -0 તો મારી પાસે મળશે +6 તો આમ adjoint of a = આપણને મળે છે a11 that means -5 -3 -6 એ જ રીતે 10 6 12 અને 5 3 6 તો આ થયું આપણી પાસે adjoint of a બરાબર છે મિત્રો હવે adjoint of a જે મળે છે તો આપણે ચેક શું કરવાનું છે તો આપણે ચેક કરવાનું છે કે આમ adjoint of a ડોટ b આપણે adjoint of a ડોટ b ને ચેક કરવાનું છે તો adjoint of a જે છે તો -5 10 5 -3 6 3 -6 12 6 આ છે ડોટ b ની વેલ્યુ કઈ છે તો b ની વેલ્યુ આપણે લઈએ છે 2 -1 3 મિત્રો હવે એનો ગુણાકાર છે ગુણાકાર માટે આપણે શીખી ગયા છે કે પ્રથમ નો હાર અને બીજાનો સ્તંભ લેવાનો છે જો એને લઈએ તો આની વેલ્યુ શું થાય છે તો જોઈશું -5 દુ 10 -5 દુ 10 10 એકુ 10 5 તારી 15 બરાબર છે મિત્રો એ જ રીતે બીજી હાર પહેલો સ્તંભ ત્રીજી હાર પહેલો સ્તંભ બીજા સ્તંભ આપણી પાસે છે નહીં એટલે આપણે લઈશું તો -3 2 જા તો -6 6 એકુ -6 3 દુ 6 6 એકુ 6 અને 3 તારી 9 વત્તા 9 એ જ રીતે -6 દુ 12 12 એકુ 12 અને 6 તારી 18 તો મિત્રો એની વેલ્યુ શું આવશે તો જોઈશું આપણી પાસે -20 વત્તા 15 તો આપણને મળશે -5 -6 -6 6 દુ 12 12 વત્તા 9 તો આપણને મળશે -3 એ જ રીતે 12 દુ 24 અને વત્તા 18 તો મળશે -18 ને 6 12 દુ 24 આપણને -6 તો મિત્રો આપણને આ adjoint of a dot b ની વેલ્યુ આપણને શું મળે છે -5 -3 -6 that means કે એની વેલ્યુ માટે adjoint of a dot b ની વેલ્યુ આપણને 0 નથી મળતી બરાબર છે મિત્રો જો 0 નથી મળતી તો આપણે નક્કી શું કરેલું છે કે જો 0 નથી તો સંહતિ એ સામાન્ય ઉકેલ નથી માટે સંહતિનો સામાન્ય ઉકેલ નથી એટલે આપણી પાસે વિકલ્પ નંબર 1 મળે છે અને વિકલ્પ નંબર 1 ના આધારે આપણે કહી શકીએ સુસંગત નથી માટે આપણે કહી શકીએ સુસંગત નથી તો આ રીતે મિત્રો આપણે આ સમ્સ ને આપણે ફ્રેન્ડ્સ આગળ જોઈશું સમ્સ 7 નંબરનો 5x + 2y 5x + 2y = 4 and 7x + 3y = 5 મિત્રો અહીંયા આની માટે આપણે ગણતરી લઈએ તો લઈશું
ગણતરી આપણે લાવવાનું છે આ સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ મેળવવાનો છે મિત્રો તો જોઈશું ધારો કે આપેલ સમીકરણની સંહતિ 5x + 2y = 4 and 7x + 3y = 5 નું સમતુલ્ય સ્વરૂપ જો સમતુલ્ય સ્વરૂપ લેવા જાય તો ax = b જ્યાં a ની વેલ્યુ આપણે લખી શકીએ છીએ મિત્રો આપણી પાસે ચલ 2 છે એટલે મારી પાસે 5 2 7 3 a1 b1 a2 b2 and b ની વેલ્યુ છે આપણી પાસે 4 5 અને x ની વેલ્યુ છે આપણી પાસે સ્મોલ x સ્મોલ y તો હવે આ ax = b મિત્રો થિયરી પાર્ટના અનુસંધાનમાં જોવા જઈએ તો આપણી પાસે એને ચેક કરવાનું છે કે ડિટર્મિનન્ટ ઓફ a નું વેલ્યુ છે શું એના પરથી નક્કી થશે કે સામાન્ય છે કે અસામાન્ય છે તો જોઈશું હવે ડિટર્મિનન્ટ ઓફ a = નિશ્ચાયકમાં અને નિશ્ચાયકમાં એટલે આપણે કહી શકીએ 5 to 7 3 હવે 5 to 7 3 વિહાર નિશ્ચાયક છે એટલે આપણે લઈ શકીએ 5 તારીખ 15 - 7 = 14 મિત્રો અહીંયા +1 આવે છે 1 નો અર્થ કે એ તો નોટ ઇક્વલ ટુ 0 નોટ ઇક્વલ ટુ 0 એટલે કોણ તો ડિટર્મિનન્ટ ઓફ a નોટ ઇક્વલ ટુ 0 થશે હવે ડિટર્મિનન્ટ ઓફ a એટલે કોણ તો નિશ્ચાયકમાં a નોટ ઇક્વલ ટુ 0 મિત્રો નોટ ઇક્વલ ટુ 0 તો a⁻⁻1 નું અસ્તિત્વ આપણને મળશે એટલે આપણે કહી શકીએ માટે a આપણી પાસે સામાન્ય શ્રેણી છે અને થિયરી પાર્ટને આપણે કહી શકીએ a⁻⁻1 નું અસ્તિત્વ મળે જો મિત્રો a⁻⁻1 નું અસ્તિત્વ મળતું હોય તો થિયરી પાર્ટમાં કેસ નંબર 1 ના અનુસંધાનમાં આપણે એના આધારે આપણે નક્કી કરી શકીએ તો a⁻⁻1 કોણ છે તો a⁻⁻1 એટલે 1 ના છેદમાં નિશ્ચાયકમાં a ડોટ એડજોઇન્ટ ઓફ a હવે ફરી પાછો આપણે લઈશું મિત્રો કે જ્યાં એડજોઇન્ટ ઓફ a છે શું એડજોઇન્ટ ઓફ a એટલે કે a11 a12 a21 a22 થશે હવે એની વેલ્યુ આપણે જો શોધવા જઈએ તો a11 કોણ છે તો a11 એટલે -1/1 અને એનાથી બનતો ઉપનિશ્ચયક તરીકે જોવા જઈએ તો આપણને મળશે +3 એટલે આપણી પાસે મળશે +3 એ જ રીતે a21 a12 ની વાત જો કરીશું તો -1/1 + 2 અને 1 + 2 ની વાત કરીએ તો એનાથી આપણને મળશે 7 અને અહીંયા મળશે -7 એ રીતે 21 -1/2 + 1 તો મારી પાસે મળશે +2 અને એના આધારે આપણને -2 મળશે a22 ની વાત કરીશું -1/2 + 2 અને એના માટે મળશે +5 એટલે મને મળશે +5 જો આ કિંમતને જો આપણે એડજોઇન્ટ ઓફ a માં લખીશું તો માટે એડજોઇન્ટ ઓફ a ની વેલ્યુ આપણને મળશે a11 એટલે કોણ 3 a12 એટલે કોણ -7 a21 -2 અને a22 તો આપણને મળશે +5 મિત્રો આ થઈ આપણી પાસે એડજોઇન્ટ ઓફ a હવે શું એડજોઇન્ટ ઓફ a શોધ્યા પછી આપણે અહીંયા લખી શકીએ તો મારી પાસે a⁻⁻1 આમ a⁻⁻1 એકના છેદમાં નિશ્ચાયકમાં a એડજોઇન્ટ ઓફ a 3 -2 -7 + 5 એડજોઇન્ટ ઓફ a ની વેલ્યુ આપણે મિત્રો મેળવેલી છે ડિટર્મિનન્ટ ઓફ a ની એટલે કે 1 છે તો એના આધારે a⁻⁻1 આપણને અંતમાં મળશે 3 -2 -7 + 5 એનાથી શું મિત્રો તો a⁻⁻1 શોધ્યા પછી આપણે લઈ શકીએ છે કે આમ
ax equal to b, तो a raised to minus 1 ax equal to a raised to minus 1 b. That means a raised to minus 1 a dot x equal to a raised to minus 1 b. Therefore x equal to a raised to minus 1 b. આ થશે a raised to minus 1 a equal to x આપણી પાસે મળશે I ની વેલ્યુ a raised to minus 1 a એટલે x equal to a raised to minus 1 b. હવે a raised to minus 1 તો આપણે મેળવ્યું છે, એ કિંમત લઈશું. અહીંયા મળશે 3 -2 -7 +5. b ની વેલ્યુ આપણને કઈ મળશે છે આપણી પાસે b ની વેલ્યુ 4 5 લીધેલી છે 4 5. હવે એ બંનેનો ગુણાકાર કરીશું. જો ગુણાકાર કરીએ તો શું મળશે 3 ચોક 12 -2 5 5 દુ 10 -10. બીજો સ્તંભ છે નહીં એટલે પ્રથમ હાર પ્રથમ સ્તંભ, બીજો હાર પ્રથમ સ્તંભ. 7 ચોક 28 -28 5 5 25 +25. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો મને મળે છે 12 - 10 એટલે કે 2 -28 + 25 તો -3. તો આ મિત્રો જે છે એ x કોણ છે તો એનું સ્વરૂપ આપણી પાસે x y છે. તો આના પરથી અંતમાં આપણે માટે x તરીકે કોણ હે તો સમરૂપતાના સ્વરૂપમાં x = 2 અને y = 3. તો આ સર y = -3. તો આ કયું કહેવાશે મિત્રો અનન્ય ઉકેલ. બરાબર છે. તો અનન્ય ઉકેલ જે છે એ આપણને આ મળશે. બરાબર છે મિત્રો. તો આ રીતે આપણી પાસે સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ મેળવવો હોય તો આપણે આ રીતે થિયરી પાર્ટના અનુસંધાનમાં દાખલા ગણી શકીએ છીએ. બરાબર છે મિત્રો. તો આ થયો આજનો ટોપિક.